અળવીના પાનના પાત્રા નવી રીતે બનાવીએ તો નસો કાઢી લેશું, પાનને ધોઈ લેશું. 2 કપ જેટલો ચણાનો લોટ, મરી, સફેદ તલ, વરિયાળી, લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું, હિંગ, મીઠું લઈ લેવાનું છે. આદું લઈ લેશું અને ચપટી જેટલો ખાવાનો સોડા અને અડધા લીંબુનો રસ અને આંબલીનો પલ્પ ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરતા જશું અને એક જ દિશામાં ફેટીને હળવું કરશું બેટરને. ત્યાર પછી કાણાવાળી પ્લેટ પર તેલ લગાવી પાત્રાના પાન પર આ મિશ્રણ લગાવી લેવાનું છે, જેને અળવીના પાન પણ કહેતા હોઈએ છીએ. જો આ રીતે ખૂણા વાળી દેવાના છે. બીજું પાન તેનીથી ઊંધું મૂકવાનું છે, તેના પર ચણાનો લોટ લગાવ્યો છે. આવી રીતે મેં 7 થી 8 પાન મૂકી ઉપર એક પ્લેન પાન રાખ્યું છે અને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કર્યું છે. ત્યાર પછી ઠંડુ થતાં તેના ટુકડા કરી કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી રાઈ, સફેદ તલ, હિંગ, લીમડો ઉમેરી દીધા છે. થોડું પાણી મિક્સ કરીને બધા જ ટુકડા કરેલા ઉમેરી દેવાના છે, સાથે ઉપરથી લીલા ધાણા અને ખૂબ સરસ એવા આ રીતે એક અલગથી પાત્રા બને છે અને ઝટપટ બની જાય છે. એકવાર ટ્રાય કરજો. રેસીપી ગમે તો શેર પણ કરી દેજો.